કરવાની જરૂર નહીં આવે, પણ હિન્દુસ્તાનની ગાદી ઉપર કેટલા બાદશાહ આવી ગયા, કેટલા રાજા આવી ગયા, કેટલા રાજકીય નેતા આવી ગયા, કોઈના નામ અમર નહીં રહ્યા. પણ ભારતની દિલ્હીની ગાદી ઉપર બે રાજા એવા થયા, એક રામ અને એક કૃષ્ણ, કે જેને આજ આખું વિશ્વ ઉત્સવથી મનાવી રહ્યું છે. ચાણક્ય તો એમ કહે છે સાહેબ કે જમતી વખતે તમારામાં ઉત્સવ હોવો જોઈએ, નહીંતર રોટલી તમને ગોદડું ચાવતા એવું લાગે. આ ઉત્સવ સમિતિ છે, અને હું તો ભરતભાઈને તો વિશેષ અભિનંદન એટલા માટે આપું છું કે અમારા શાસ્ત્રમાં 3 ભરત છે સાહેબ. એક રામના નાના ભાઈ ભરત, એક ભાગવતના જડ ભરત, 2 અને ત્રીજા દુષ્યંત અને શંકુતલાના પુત્ર ભરત, કે જેના નામ પરથી આ દેશનું નામ ભારત પાડવામાં આવ્યું છે. આ 3 ભરત તો છે જ, અને ચોથો અમારો પાલીતાણાનો ભરત છે, જે તાળીઓથી વધાવો. આ મહેનત કઈ જેમ તેમ નથી.